અન્નપૂર્ણામાનું વ્રત પૂરું થાય ને એટલે કા ઢોસા ને કા દાલ બાટીનો પ્રોગ્રામ રાખવાનો છે. હા ગામડે તો ઓલો મારવાડી આવી જ ગયો છે. એમ કેવું કારણ કે હમણાં હું છે દઉં તારે શું ખાવું પાણીપુરી ખાવી આ બધાની અલગ અલગ ચોઈસ છે. અમુકને પાણીપુરી ખાવી, અમુકને પાવભાજી ખાવી, અમુકને બધું અલગ અલગ છે. આમાં શું કરું સીટીઓ નાખો કામ બામ પતાવીને કા હવે તો નવરા થઈ જાય ને પછી તમને એમ થાય 10 વાગ્યા 10 તો વાગે હો અને પાછા હાની લઈને આવ્યા છે. તમારા ભાગ નહીં છે જો કાઢી તો કેવું થઈ ગયું છે. હલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છે તો બધાને જય માતાજી, જય સોરપુર. તો મિત્રો અત્યારે જો મસ્ત મજાનો બ્લોગ આપણે સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે. અમારે મેડમ બનાવે છે નાસ્તો. એમાં એવું છે કે મેં નાસ્તા જય માતાજી બધાને પહેલાં કેમ છો બધા મજામાં? તો મેં છે ને ઢોકળા બનાવ્યા નથી આજે તો પતિ આવ્યા છે એવું છે મેં તો ક્યાં બનાવી નહીં ગયા છે. આ નાસ્તો છે ને તો મિત્રો સરસ મજાના ઢોકળા બનાવ્યા છે. ખાખરા ઢોકળા ને શાક ખાવાની મજા આવે. મારા ઢોકળા બનાવવાનો ટાઈમ નતા તો મોડી વીતી હતી 7:30 તો મોડા આવ્યા હતા ને એટલે નાસ્તો કરવા મળો. હાલો તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો અત્યારે આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ. મેડમને તો નીકળી રસોઈ બનાવવાની સરસ મજાની સાડી પહેરી છે. હું પછી કહું પેલા વ્યવસ્થિત લાગે તો કેમ ન લઈ મસ્ત લાગે. કેમ એમ છે ને તારી તો પહેરી લીધી નકર અત્યારે નથી પહેરી. રોટલી ગરમ ગરમ બને છે. હા તમારે તો ગરમ રાખી છે બીજી બનાવી નાખી. આરતને બેન ખાવા બેસી ગયા છે. શું બનાવ્યું છે જો આજે આરત એ ભૂખી થઈ છે. ભૂખ લાગી બહુ. ચાલો આપણે હવે બે જાવ જો શું બનાવ્યું છે? ખીર રોટલી શાક અને તો હાલો હવે આપણે જમી લઈએ. મિત્રો જો આજે સન્ડે છે એટલે બપોર પછી રજા રાખી દીધી છે ને મેડમ અત્યારમાં તો પથારી ફેરવવા મળી. તો હંકેલું તો પડશે ને કોક મને તો ફેરવતી છે. પથારી ફેરવવાની હોય બાયું કઈ કામ ન હોય. તમારે જ કામ હોય અમે જ કામટા. આ તો છે ને અમે એક ગામમાં રાઉન્ડ મારી હા તમને કેવો હળવળ્યું હાલે કાકા? મને ઘેર મજા જ ન આવે. આપણને તમે રાતે કંઈક બેહવા લઈ જાય અગાઉ વૈયા જાય પેલા. તો હાલો મિત્રો આપણે જવાનું છે ગામમાં. થોડુંક કામ છે એ બધું પતાવી દઈ. આવજો બાય બાય. તો હાલો આપણે જઈ ગામમાં. મિત્રો અત્યારે જો આપણે ગામમાંથી રાઉન્ડ મારીને આવી ગયા છીએ અને દવુભાઈ આવી ગયા છે, સંતોષભાઈ ને અમારે બંસીબેનને પાણીપુરી ખાવી છે. બાલો આપો કેતા પાણીપુરી ખાવી હે હું દઉં બાલો પૈસા હું ખાવું છે પૂરી પાણીપુરી બોલ પ્રોગ્રામ છે જમવાનો. જે કરવું એ કરી નાખો. હું બનાવું? મને એમાં ન ખબર પડે. શાક રોટલા જે બનાવું નહીં પાવભાજી નથી ખાવા હમણાં. એ તો કાલ હારું હારું ખાઈ એવા લે તો કઈ નો ઈચ્છા હોય. ત્યાં તો પણ મજા આવી ગઈ હતી કે તારે બનશે હું ખાવું? પાવભાજી ન ખવાય સંતોષ ન ખવાય ને પાવભાજી હમણાં. કારણ કે હમણાં હું છે દઉં તારે શું ખાવું? પાણીપુરી ખાવી. આ બધાની અલગ અલગ ચોઈસ છે. અમુકને પાણીપુરી ખાવી, અમુકને પાવભાજી ખાવી, અમુકને બધું અલગ અલગ છે. આમાં શું કરું સીટીઓ નાખો જે સીટીમાં આવી બનાવી નાખો. તો એવું બધું છે મિત્રો. તો મિત્રો અત્યારે તો અમારે શેઠાની બેસી ગયા છે કા નૈરાને થઈને. થઈ જાય 9 વાગ્યા હવે 9 વાગ્યા થઈ જાય ને વહેલા થઈ ગયા કેમ નૈરા? કેમ તો મોડું કરાવું તું? અરે ના બાકી હાડી એમ લાગે આજ તને સરસ મજાની છે. પેલી હાડી ગીમી અત્યારે લાલ લાલ સનેડો. લાલ કાઈ નથી કલર તો ગુલાબી છે. ગુલાબી કેવા? બદામી જેવો કલર અલગ જ છે. આમ લાલ કેવી જો આ બ્લાઉઝ પડ્યું તું એટલે સાડી મેચિંગ કરી. બ્લાઉઝ સીવું ન પડે ને એક જોડી વધી જાય બરાબર. એટલે પછી મેચિંગ કરી અને ફોલછેડા કરાવી નાખ્યા એટલે પહેરવા મળ્યું. છોકરાઓ કઈ ગયા? મોબાઈલ લઈને બેઠા બધા આડાવડા. તો અમારે છોકરાઓ બધે 12 વાગ્યા ગયા છે. અમારે મેડમે કામ બધું પતાવી દીધું અને બેસી ગયા છે. અને હવે શું કરવાનું છે તમારે? હવે તો ઊંઘ આવે છે. હા તને યાર વધારે ખવાઈ ગયું છે. હું ખવાઈ ગયું. ફરાળ વધારે કરાઈ ગયું ને. જેવડો થોડોક અન્નપૂર્ણામાં કેટલા દિવસ રહે આવે?
બસ હવે શુક્રવાર પૂરા થાય. ફટકો થઈ ગયો કા તમને લાગતું છે એક દિવસ કે ફટકો કહેવાય? ફટકો જ કહેવાય ને. અમને લાગે 17-18 દી થયા છે. તો મિત્રો અમારે મેડમને અન્નપૂર્ણાવાનું વ્રત પૂરું થયું છે તો આપણે પધરાવા જાવ ત્યારે આપણે ત્યાં બ્લોક સરસ મજાનો ઉતારજો કા. પણ પધરાવા ન જવું તો ઈ તો આપણે મૂર્તિ આપણે ઓલા પણ હોય ને છબી તે ઓલું થઈ ગયું ઓલું દશામાનું પધરાવા. દશામાની હોય. હા અમે કેદી આવ્યા પધરાવા. બરાબર આજ વળી દોઢા થાવશે. આપણે જાવું ક્યારેક ને હવે જાવું જોઈએ ને. હમણાં ઘરે ને ઘરે નીકળ્યા વ્લોગ બનાવી છે તો કંઈક બહાર જઈએ તો આ મિત્રોને બધા અન્નપૂર્ણાનું વ્રત પૂરું થાય ને એટલે કા ઢોસા ને કા દાલ બાટીનો પ્રોગ્રામ રાખવાનો છે. હા ગામડે તો ઓલો મારવાડી આવી જ ગયો છે. એમ કેવું કાલે આપણે જઈએ તો અમારા મેડમને જો દાલ બાટી ખાવાનું મન થઈ ગયું કારણ કે હમણાં શું છે એને બધું અપા હતા ને એટલે સારું ખાવાનું મન થાય કારણ કે ફરાર કર્યા કરે છે નીકળ્યું ફ્રૂટ ઉપર છે હમણાં મેડમ અમારે એકટાણું કરું ફરાર બહુ નથી કરતી આ સાના મને જ રહીશું બહુ તમે ફરાર લાવી દીધું મને બરાબર મારવાડી આવી ગયો ને આપણે તો જવાનું જ છે મોજ કરો. હવે તો આ ઠંડીનું એવું જ ભાવ છે. અરે દાળ બાટી આપણે બનાવે મારવાડી સરસ મજાની. ઢોસા બાકી યાદ છે ઢોસા ખાવા આજે તને લઈ જવાનું બાકી છે ને. હા તો મિત્રો આપણે આને છે ને ઢોસા અને દાળ બાટી તો ખવડાવવાની છે આ વીકમાં આપણે એને ખવડાવી દઈશું. મિત્રો અત્યારે જો વાગી ગયા છે 9 અને અમારે મેડમ શું કરે છે? આ તો આરાધના બેન છે. ક્યાં ગઈ તાર મમ્મી? બહાર. હા મેડમ અમારે બહાર ગઈ છે. ક્યાં વહી ગઈ? થોડીક વારમાં આવે. અરે હું નથી ક્યારની પીવાનું પાણી બધું ખાલી થઈ ગયું. નળ આવ્યા હતા. નળના મોટર હોય ને આપણે ચાલુ કરી. ઠીક તો મેડમ અત્યારે હું ગોતતો હતો મેં કીધું આ ગઈ ક્યાં હતા તો આ જોયું તા તો બંસી ઓલે ગોગલી કે બહાર પાણી બહાર ગઈ. મેં બહાર ક્યાં ગઈ છે? પાણી ભરવા ગઈ. પાણી ભરવા ગઈ હતી. આપણે દાળનું પાણી હોય ને એટલે ગોળા ખાલી તે ભરી લઈએ ને દિવસે ભરવા. શું કામ? એટલે દિવસે ભર લેવે ને. પણ શું કામ દિવસે ભરવાય? અત્યારે આપણે વિડીયો બનાવવાના બાકી છે હજી. કેવું બધું વખત વિયો નથી ગયો. હજી કેટલા 9:30 થઈ ગયા. હું 9 વાગ્યાનો ગોતું મેં કીધું ગઈ ક્યાં? રાતે ભરીએ ને તો ઉભા ઠંડા થઈ જાય ને તો ફ્રીજના પાણીની જરૂર ન પડે એટલે રાતે ભરવા પડે છે. બસ બહુ કામ કરે છે આખો દિવસ કામ ને કામ ને કામ ને કામ ને કીધું છે. તમારે કઈ ગયું રવાડામાં જ વધારે આ બધી કહેતા હોય આ સાજો પગ રવાડામાં જ હોય. રસોડામાં જોઈ ને રસોઈ બનાવતી હોય ખાવાનું દેતી હોય. દૂધ ગરમ મૂક્યું છે. હા દૂધ ગરમ મૂક્યું છે. અને સંતોષભાઈ હોઈ ગયા. આ અમારે જો ગાય માટે છે ખીર રોટલી સવારમાં ગાયને આપી દેજો. સવારે દે ને ગાય માતા રાજી થઈ જાય ભૂખ્યા થયા બધા ખીર રોટલા કેટલા જણા આવ્યા હતા સવારમાં મેં કરી હતી ખીર રોટલી અને બાર ના આવ્યા હતા લાડ બધી ખીર રોટલી થઈ ગઈ. બરાબર. આ રત્ના બેન અમારે અત્યારે પાછું હાડા જમવાનું મેગી બનાવી મેગીની સાઈઝ છે. આરાધના બેનને નહોતું ખાતું નહીં. આરાધના બેને નહોતું ખાતું કારણ કે ગાંઠિયાનો રોટલો હતો ગાંઠિયા શાકનો રોટલો એટલે આરાધના બેનને અમારે ખાવાનું થોડુંક હોય પણ ફન ઝાઝા કર્યા કરે એવી છે કા. અડદની દાળ કેતી હતી કેમ ન કીધું મેં તો તાર પપ્પાએ ના અડદની દાળ તને ભાવે છે? હવે ભાવવા મળીશ ઠીક પણ સાઈડમાં શાક હોય તો નકર વચમાં એમ કહેતી નથી ભાવતી. સાચી વાત છે એવું જ છે જો નખરા છે ને એટલે સમજાઈ ગઈ છે. બરાબર. તો હવે ક્યારે હોવાનું હવે બસ દૂધ ગરમ થઈ એટલે મૂકીને આવું છું. હાલો જલ્દી મૂકીને આવો. હા તમે હોઈ જાઓ. હવે જ જાય હવે. તો મિત્રો મેડમ અમારે થોડું ઘણું કામ છે બધું કરી નાખે પછી આવે છે કારણ કે એ અત્યારે 10 વાગ્યા સુધી બધું કર્યા જ કરે. નહીં કરતા દિવસે કરી લે તો વાંધો પણ દિવસે હોઈ દે અને અત્યારે કામ કર્યા કરે એવું બધું છે અમારે તો. તો મિત્રો ફાઇનલી મેડમ આવી ગયા છે અત્યારે કામ બામ પતાવીને કા. હવે તો નવરા થઈ જાય ને પછી તમને એમ થાય 10 વાગ્યા 10 તો વાગે હો. અને પાછા હાની લઈને આવ્યા છે. તમારા ભાગની છે જો કાઢી તો કેવું થઈ ગયું છે? અરે વાહ દિલ થઈ ગયું. વાહ ભાઈ વાહ. એમ છે તારે બેઠો બેઠો જો હા તમારા ભાગની છે ખાવી ને તો રાખો નકર કોક ખાઈ જાય. નકર તું જ ખાઈ જાય. નહીં આજ હું નહીં ખાવ એમ ગોળા તો આપણે હાની લેવાથી અમારે સાવરકુંડલાની સરસ મજાની હાની બનાવે છે. અમે ત્યાંથી શાળામાં દર વખતે લાવીએ છીએ અને લગભગ અઠવાડિયે એકવાર લાવીએ છીએ. મજા આવે કેમ ખાવાની? બહુ મજા આવે. તો ઓછી લાવ્યા તોય થોડીક ઓછી પીડી પછી હરખી ઠંડી પડે ને પછી ખવાય તો વાંધો ન આવે. આ કેટલી ઓછી છે? ઓછી જ છે ને. હવે જાવ એ ઘરમાં બેઠા બહાર જાવ ખબર પડે ઠંડી કેટલી છે. એ આપણે રૂમમાં એવી જ છે આમાં ઠંડી ઓછી લાગે
ને હમણાં એસી ને પોરો છે શાંતિથી એસી ચાલુ કરી રહ્યા કરો ને ખબર પડે તમને તે કેવું શિયાળો હોય તો આપણને કેવું લાગે બધું એસી ઉનાળામાં જરૂર પડે ઉનાળામાં એસી ની પંખો જરૂર બંધ છે એવું બધું છે આમાં તો છે બધું બળેતરા છે બળેતરા કહેવાય બળેતરા જ કહેવાય ને લાઇટ બિલ ઓછું આવે ઈ સારું નાખતે લાઇટ બિલ તો ઓછું આવશે તો મિત્રો એવું બધું છે આજનો વિડીયો આપણે એન્ડ કરવાનો છે આશા છે કે તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય